નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ખેતી કરવી એ ખરેખર નુકસાનનો સોદો છે? મોટાભાગના લોકોનો જવાબ હા જ હશે નહીં? એવું જ લાગે છે કે ભાઈ આમાં તો મહેનત બહુ છે અને કમાણી સાવ ઓછી. અને આ વાત તો આપણે કેટલીય વાર સાંભળી છે, બરાબર ને? કે ભાઈ ખેડૂતો દેવામાં ડૂબેલા છે, પાક નિષ્ફળ જાય છે અને માર્કેટમાં તો ભાવ જ નથી મળતા. આ બધું સાંભળીને કોઈને પણ એમ જ થાય કે યાર ખેતીથી તો દૂર જ રહેવાય. પણ શું આ વાત 100% સાચી છે? શું એવું બની શકે કે ફક્ત 1 એકડ જમીનમાંથી લાખો રૂપિયા કમાઈ શકાય? સવાલ મોટો છે, પણ જવાબ એનાથી પણ મોટો છે. આજે આપણે ગુજરાતના એક એવા જ ખેડૂતની વાત કરવાના છીએ જેમણે આ વાતને સાચી સાબિત કરી બતાવી છે. તો ચાલો મળીએ રમેશભાઈને, આપણા ગુજરાતના જ એક ખેડૂત. વર્ષોથી બીજા બધા ખેડૂતોની જેમ જ એ પણ પરંપરાગત રીતે ખેતી કરતા હતા. મતલબ એક જ પાક ઉગાડવાનો, મોંઘા રાસાયણિક ખાતર નાખવાના અને પછી બજારમાં જે ભાવ મળે એના પર નભવાનું. પણ આ જે જૂની રીત હતી ને, એ તેમને ધીમે ધીમે દેવામાં ડૂબાડી રહી હતી. તો પ્રોબ્લેમ શું હતો? ચાલો સમજીએ. પહેલી વાત તો એ કે ખાતર અને દવાનો ખર્ચ જ એટલો બધો થઈ જતો હતો ને કે પૂછો નહીં. અને બીજું, આટલો ખર્ચ કરીને પાક તૈયાર થાય ત્યારે બજારમાં ભાવ જ ના મળે. પરિણામ, દિવસ રાત પરસેવો પાડો અને છેલ્લે હાથમાં કશું જ ના વધે. બસ ભવિષ્યની ચિંતા જ રહે. પણ રમેશભાઈ હિંમત હારે એવા નહોતા. એમણે નક્કી કર્યું કે ના, આમ નહીં ચાલે, કંઈક તો નવું કરવું જ પડશે. અને એમની આ જ શોધખોળ એમને એક નવા રસ્તા પર લઈ ગઈ. એમને જાણવા મળ્યું પ્રાકૃતિક ખેતી વિશે અને મિક્સ ક્રોપિંગ વિશે. એટલે કે એક જ ખેતરમાં એકસાથે ઘણા બધા પાક લેવાની ટેકનિક. અને બસ આ જ માહિતી એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. તો તેમણે નક્કી કર્યું કે હવે બધું જ બદલી નાખવું છે. એમણે 3 એવા મુખ્ય સિદ્ધાંતો અપનાવ્યા જેણે એમની ખેતી કરવાની રીત અને એમનું જીવન બધું જ બદલી નાખ્યું. તો ચાલો જોઈએ કે 3 સિદ્ધાંતો કયા હતા. જુઓ, પહેલો અને સૌથી મોટો બદલાવ હતો ગાય આધારિત ખાતર. એમણે પેલા મોંઘા કેમિકલવાળા ખાતરોને કહ્યું ટાટા બાય બાય અને અપનાવ્યું જીવામૃત, જે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બને. આનાથી શું થયું? ખર્ચ લગભગ 0 થઈ ગયો અને જમીન પહેલા કરતાંય વધુ સારી બની. બીજું, એમણે એક જ પાક લેવાનું બંધ કર્યું. એની જગ્યાએ એક જ ખેતરમાં શાકભાજી, હળદર, મરચાં એમ બધું જ એક સાથે ઉગાડવાનું શરૂ કર્યું. અને ત્રીજો, સૌથી સ્માર્ટ ફેરફાર, વચેટિયાઓને હટાવી દીધા. પોતાનો માલ સીધો જ માર્કેટમાં ગ્રાહકોને વેચવા લાગ્યા. એટલે જે પણ નફો થાય એ સીધો રમેશભાઈના ખિસ્સામાં. બસ આ 3 ફેરફારોએ રમેશભાઈની મહેનતને સાચી દિશા આપી દીધી. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધું કરવાથી ફાયદો કેટલો થયો? 1 એકરમાંથી કમાણી કેટલી વધી? ચલો એમની આ સંઘર્ષથી સમૃદ્ધિ સુધીની સફરનું પરિણામ જોઈએ. તો આટલી બધી મહેનત, આટલા નવા પ્રયોગો, આખરે પરિણામ શું આવ્યું? રમેશભાઈની કમાણી વધી કે નહીં? ચાલો સીધા આંકડા જ જોઈએ. અને પરિણામો ખરેખર ચોંકાવનારા હતા. જરા જુઓ, એક જ એકરમાંથી એમણે 3 અલગ અલગ જગ્યાએથી પૈસા કમાયા. શાકભાજી વેચીને વર્ષના મળ્યા 60,000 રૂપિયા. હળદરમાંથી કમાયા પૂરા 90,000 રૂપિયા અને મરચામાંથી પણ વધારાના 50,000 રૂપિયા આવ્યા. તો આ બધાનો ટોટલ કરીએ તો કેટલો થાય? વાર્ષિક 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે. અને એ પણ યાદ રાખજો કે આ કમાણી લગભગ નહિવત ખર્ચે થઈ હતી, કારણ કે ખાતર અને દવાનો ખર્ચ તો હતો જ નહીં. આનાથી એક વાત તો પાકી થઈ ગઈ કે જો પદ્ધતિ સાચી હોય અને વિચાર નવો હોય તો 1 એકર જમીન પણ ખરેખર સોનું ઉગાડી શકે છે. રમેશભાઈની આ કહાણી આપણને ખેતી વિશે એક નવો જ દૃષ્ટિકોણ આપે છે, એક નવી ફિલોસોફી. અને એ છે કે ખેતીમાં સફળ થવા માટે તમારી પાસે સેંકડો એકર જમીન હોવી જરૂરી નથી. અને આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. ખેતીમાં કમાણી જમીનના માપ પર નહીં, પણ તમારા વિચારો પર આધાર રાખે છે. રમેશભાઈએ સાબિત કરી દીધું છે કે જો વિચારમાં દમ હોય ને તો 1 એકર જમીન પણ સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે.